શુગર તો બંધ કરી દીધી છે, ડાયાબિટીસની દવા રેગ્યુલર લઉં છું, છતાં પણ ડાયાબિટીસ કંટ્રોલ નથી આવતી. તો એનું કારણ શું? ફર્સ્ટ મિસ્ટેક, હાયર ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફ્રૂટ્સનું કન્ઝપ્શન વધારે હોય, જેમાં કેરી, કેળા, દ્રાક્ષ અને તરબૂચ આવે છે. ડ્રાયડ ફ્રૂટ્સ એટલે કે ખજૂર, સૂકી દ્રાક્ષ, એનાથી પણ શુગરનું લેવલ સ્પાઇક થાય છે. ફ્રૂટ જ્યુસમાં ફ્રૂટમાં રહેલા ફાઇબર્સ નથી આવતા, જે શુગરનું એબ્ઝોર્પ્શન ઘટાડતા હોય છે. આથી ફ્રૂટ જ્યુસથી ખૂબ જ ઝડપથી શુગર સ્પાઇક થાય છે. મેંદાથી બનતી વાનગીઓનું કન્ઝપ્શન વધારે હોય છે, જેમ કે નાન, ભટુરા, પરાઠા, પૂરી અને બેકરીમાંથી બનતી આઇટમ જેમ કે બિસ્કિટ્સ, કેક, પેસ્ટ્રી, બ્રેડ અને બહારનો તળેલો નાસ્તો જેમ કે સમોસા અને કચોરી, આ બધાથી શુગરનો સ્પાઇક ખૂબ જ વધે છે. રિફાઇન્ડ ઓઇલ જેમ કે સનફ્લાવર ઓઇલ, સોયાબીન ઓઇલ અને કોર્ન ઓઇલ, જેમાં ઓમેગા 6 ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે, જે બોડીમાં ઇન્ફ્લામેશન કરે છે અને જેના કારણે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ વધારે આવે છે. બટાકા અને રાઈસમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, જે રેપિડ ગ્લુકોઝ વધારે છે, જેનાથી શુગર સ્પાઇક થાય છે.